Good morning, student. Have a nice day. Today we are going to start Unit 4. I am learning English. હું ઇંગ્લિશ ભણી રહ્યો છું કે રહી છું. I am learning. ધ્યાન રાખજો. અત્યાર સુધીમાં તમે બે ટેન્સ શીખી ગયા. સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બે ટેન્સ શીખ્યા. સાથે સાથે તમે લાસ્ટ ટાઈમમાં પણ આ ટેન્સ તો શીખ્યા જ હતા, પણ રિપીટ કરીએ. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. લર્ન એ ક્રિયાપદ છે અને એ ક્રિયાપદને આઈએનજી મૂકવામાં આવે ત્યારે એ કયો કાળ બને છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ. એનો મીનિંગ શું? ચાલુ વર્તમાન કાળ શું કહે છે કે તમારી ક્રિયા, આ વર્તમાન કાળ શું કહે કે થાય અત્યારે જે આપણે મહેસૂસ કરીએ થઈ રહ્યું છે એને કહેવાય વર્તમાન કાળ. પણ ચાલુ વર્તમાન કાળ એ શું છે? ચાલુ વર્તમાન કાળ જે ક્રિયા અત્યારે થઈ જ રહી છે. જેમ કે હું અત્યારે તમને ભણાવી રહી છું અને તમે અત્યારે ભણી રહ્યા છો, તો એ કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. પણ તમે રોજ ભણો છો તો એ કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. અને સાદો વર્તમાન કાળ હોય તો ઓનલી મૂળ ક્રિયાપદ આવે અથવા ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. પણ અહીંયા એમ ઇઝ આર વત્તા ક્રિયાપદને આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ. તો હવે આપણે જોઈશું. ગો ટુ પેજ નંબર 68. પેજ નંબર 68 ઉપર જાઓ. I am learning English. હું ઇંગ્લિશ ભણી રહ્યો છું કે ભણી રહી છું. એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. પ્રેઇંગ પ્રેઇંગ. પ્રે પ્રે એટલે પૂજા કરવી, પ્રાર્થના કરવી. અને પ્રે ઉપરથી થયું અને આઈએનજી લાગીને પ્રેઇંગ. નીચે પોએમ આપેલું છે. પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, praying in the noontime, praying, praying, praying when the sun goes down, singing, singing, singing in the morning, singing in the noontime, singing, singing, singing when the sun goes down, dancing, dancing, dancing in the noon, dancing in the morning, dancing, dancing, dancing when the sun goes down, swimming, swimming, swimming in the morning, swimming in the noontime, swimming, swimming, swimming when the sun goes down, reading, reading, reading in the morning, reading in the noontime, reading, reading, reading when the sun goes down. એટલે અહીંયા તમને જે પ્રેઇંગ પ્રેઇંગ, સિંગિંગ સિંગિંગ, ડાન્સિંગ ડાન્સિંગ, સ્વિમિંગ સ્વિમિંગ, રીડિંગ રીડિંગ એ બધા શું છે? ક્રિયાપદ. અને દરેક મૂળ ક્રિયાપદને શું લગાડવામાં આવ્યું છે? આઈએનજી. પ્રે એટલે પ્રાર્થના કરવી, સિંગ એટલે ગાવું, ડાન્સ એટલે નાચવું, સ્વિમ એટલે તરવું અને રીડ એટલે વાંચવું. અને બધાને આઈએનજી લગાડવામાં આવ્યું છે. કારણ કે એમ કહે છે કે પ્રેઇંગ પ્રેઇંગ, પ્રાર્થના કરું પ્રાર્થના કરું. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, હું સવારે પ્રાર્થના કરું છું. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, હું બપોરના પણ પ્રાર્થના કરું છું. પ્રેઇંગ પ્રેઇંગ, પ્રેઇંગ when the sun goes down, જ્યારે સૂર્ય આથમે છે એટલે કે સાંજ પડે છે ત્યારે પણ હું પ્રાર્થના કરું છું. એ જ પ્રમાણે હું ગાઉં છું ગાઉં છું ગાઉં છું. ક્યારે? સવારે, બપોરે અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે પણ હું ગાઉં છું. ડાન્સિંગ ડાન્સિંગ, હું નાચું છું નાચું છું. સવારે નાચું છું, બપોરે નાચું છું અને સૂર્ય આથમે છે ત્યારે પણ નાચું છું. સ્વિમિંગ સ્વિમિંગ, હું તરું છું તરું છું. ક્યાં તરાય? પાણીમાં. અને હું સવારે પણ તરું છું, બપોરે પણ તરું છું
અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે પણ કરું છું. રીડિંગ રીડિંગ, હું વાંચું છું. હું સવારે પણ વાંચી રહી છું, હું બપોરે પણ વાંચી રહી છું અને જ્યારે સૂર્ય આથમે છે પણ ત્યારે પણ વાંચી રહી છું. હવે એ જ પ્રમાણે નીચે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ એન્ડ કુકિંગ. પ્લેઇંગ એટલે રમું છું, મેકિંગ એટલે બનાવું છું, જમ્પિંગ એટલે કૂદું છું, રનિંગ એટલે દોડું છું અને કુકિંગ એટલે જમવાનું બનાવું છું, રાંધું છું. તો એના આધારે ઉપરની ચાલો ધારો કે પ્લેઇંગ, તો પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ noon time, પ્લેઇંગ while the sun goes down. એ રીતે તમારે બનાવવાની છે. હવે જોઈશું એક્ટિવિટી 2. નીચેના ચિત્ર જુઓ અને વાંચો. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઇટ ઇઝ અ એક્શન વર્ડ. શું છે? એક્શન વર્ડ. એક્શન વર્ડ એટલે ક્રિયાપદ. એક્શન એટલે તમે જે એક્શન બતાવો છો. ધારો કે હું આમ બતાવું તો ખાવાની થઈ, હું આમ બતાવું તો પીવાની થઈ, હું આમ બતાવું તો થ્રો થઈ, આમ બતાવું તો કેચ થઈ, આમ કરું તો રાઈટ, આમ કરું તો રીડ. તો એ પ્રમાણે હું એક્શન સાથે તમને જે બતાવું છું એ થયા આપણા એક્શન વર્ડ. અને હું ક્રિયા કરું છું એટલે આપણા થયા ક્રિયાપદ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વર્બ. અને આ બધા જ વર્બ કેવા છે? આપણા મેઇન વર્બ છે, મુખ્ય ક્રિયાપદ. આ બધા વડે કરવાના છે અને ક્યાં ક્યાંનો શેનો ઉપયોગ થાય એ પણ જોવાનું છે. રનિંગ એટલે દોડવું. નીચે ગુજરાતી લખજો, દોડવું. ડાન્સિંગ, નાચવું. પ્લેઇંગ ક્રિકેટ રમવું. રીડિંગ એટલે વાંચવું. જમ્પિંગ, કૂદવું. ઇટિંગ લંચ, બપોરનું ખાવા ખાવું. બાથિંગ, નહાવું. વોશિંગ, ધોવું, કપડાં ધોવા. એનિંગ, કુકિંગ, જમવાનું બનાવવું. રાઇટિંગ અ લેટર, પત્ર લખવું. સ્કીપિંગ, દોરડા કૂદવા. સ્લીપિંગ, સૂઈ જવું. રાઇડિંગ, સવારી કરવી. રાઇડિંગ તમે સાયકલ ચલાવો, ઊંટ ઉપર બેસો, ઘોડા ઉપર બેસો, તો એ કહેવાય રાઇડિંગ. સ્કૂટર ઉપર બેસો. પિકિંગ એટલે કોઈ પણ ફૂલને તોડો. પેકિંગ કોઈ પણ વસ્તુને ભરી દો અંદર. નોકિંગ, નોક કોઈને જાણ કરો. તમે કોઈના ઘરે જાઓ કે કોઈ પણ ઓફિસમાં જાઓ તો યુ હેવ ટુ નોક ફર્સ્ટ. તમારે પહેલા નોક કરીને જ જવું જોઈએ. એક્ટિવિટી 3 તમારા શિક્ષકની મદદથી વોટ હી ઇઝ ડુઇંગ, રમત રમો. નેક્સ્ટ go to page number 17. Activity 4A. અહીંયા તમને અમુક ચિત્ર આપેલા છે. જેમ કે આપણને આગળમાં ગાર્ડન, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સ્કૂલ એ બતાડી રહ્યું અને એના વિશે વાક્યો લખવાના હતા. એ જ પ્રમાણે અત્યારે આનામાં પણ આવશે તમારે વાક્યો લખવાના. પિક્ચર જોવો અને વાક્યો લખો. અહીંયા તમને ફેસ્ટિવલ્સ આપ્યા છે. આમાંનો એક ફેસ્ટિવલ્સ હમણાં જ ગયો, જેમ કે દિવાળી. હવે જોઈશું લુક સી ઇઝ પાયલ. જુઓ આ પાયલ છે. લુક એટલે જુઓ. સી ઇઝ મેકિંગ અ રંગોલી. એ શું બનાવે છે? રંગોળી બનાવી રહી છે. તમે દિવાળીમાં રંગોળી બનાવો છો ને? હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. ક્રેકર્સ એટલે ફટાકડા. તો તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. તેની મમ્મી ઘરને શણગારી રહી છે. ડેકોરેટ કરવું એટલે શણગારવું. ઇટ ઇઝ વિન્ટર. અને દિવાળી કઈ સિઝનમાં આવે છે? વિન્ટરમાં, એટલે કે શિયાળામાં આવે છે. હવે જોઈશું એની નીચે બધું જ કયા કાળમાં છે? ચાલુ વર્તમાન કાળમાં. લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. જુઓ પાયલ તેના મિત્રોને કલર કરી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર. અને પાયલના મિત્રો પણ તેને કલર લગાવી રહ્યા છે. દે આર એન્જોયિંગ હોલી. તેઓ હોળીનો તહેવારને માણે છે. ઇટ ઇઝ સમર. અને હોળી માર્ચ મહિનામાં આવે તો શું હોય? ઉનાળો હોય. એટલે શું છે? કઈ સિઝન ચાલે છે? ઉનાળો છે.
લુક એની નીચેનો પેરેગ્રાફ લુક પાયલ ઇઝ હેપી જુઓ પાયલ ખુશ છે સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ અને તે ગરબા ડાન્સ રમી રહી છે કિંજલ ઇઝ અ સિંગર કિંજલ ગાયક છે ગીતો ગાય છે સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ અને કિંજલ શું ગાઈ રહી છે ગરબા ગાઈ રહી છે એટલે કે મોઢેથી ગરબાના ગીતો ગાઈ રહી છે પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોયિંગ ધ ગરબા અને પાયલના મિત્રો સને માને છે ગરબાને રમી રહ્યા છે ઇટ ઇઝ મોન્સૂન એ કયા મહિનામાં આવે છે ચોમાસામાં ઘણી વખત નવરાત્રિમાં વરસાદ આવે છે ને તો ઇટ ઇઝ મોન્સૂન તે ચોમાસાની સિઝન છે ટુડે ઇઝ પાયલ્સ બર્થડે આજે પાયલનો જન્મદિવસ છે લુક સી ઇઝ હેપી જુઓ તે ખુશ છે બધા તમે પણ હોવ છો ને તમારો જન્મદિવસ હોય તો કેટલા ખુશ હોવ છો તો એ પણ ખુશ છે સી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ તે તેની જાતને આનંદ કરાવી રહી છે નાઉ ગો ટુ પેજ નંબર 71 પેજ નંબર 71 ઉપર જઈશું આ જે એક્ટિવિટી જોઈ આપણે 4a એના આધારે 4b ટ્રુ ફોલ્સ કરીશું સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો નંબર 1 વી ફાયર ક્રેકર્સ ઓન હોલી અમે હોળી પર ફટાકડા ફોડીએ છીએ ટ્રુ કે ફોલ્સ હોળી પર કોઈ ફટાકડા ફોડે ના શું આવશે ફોલ્સ નંબર 2 વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ અમે ઉત્તરાયણ પર રંગોળી બનાવીએ છીએ ટ્રુ કે ફોલ્સ ઉત્તરાયણમાં કોઈ રંગોળી બનાવે દિવાળીમાં રંગોળી બનાવે અને ઉત્તરાયણમાં શું કરે પતંગ ચગાવે તો એમાં આવશે ફોલ્સ નંબર 3 વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ અમે નવરાત્રિમાં શું કરીએ છીએ ગરબા કરીએ છીએ તો એ શું છે સાચી વાત છે તો ટ્રુ નંબર 4 વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર અમે અમારા ઘરને શણગારીએ છીએ નવા વર્ષના દિવસે તો એ પણ ટ્રુ છે નંબર 5 વી ઈટ સ્વીટ્સ ઇન દિવાળી અમે દિવાળીમાં મીઠાઈઓ ખાઈએ છીએ એ પણ સાચી વાત છે તો એમાં પણ શું આવશે ટ્રુ હવે જોઈશું એક્ટિવિટી 4c ઓન ક્રિસમસ ઓન હોલી ઓન ન્યૂ યર ઓન દિવાળી ઓન ઈદ હવે તમારે કયા દિવસે આપણે શું બોલીએ કોઈને આપણે વિશ તો કરીએ ને એટલે કે બધાઈ આપીએ ધારો કે આપણી દિવાળી હોય છે તો બધાને શું કહીએ છીએ હેપી દિવાળી આપણું ન્યૂ યર હોય છે તો શું કહીએ છીએ નવા વર્ષે હેપી ન્યૂ યર તો એ જ પ્રમાણે અહીંયા જોવાનું છે ઓન ક્રિસમસ તો બધા શું કહેશે મેરી ક્રિસમસ જો ફર્સ્ટ નંબર ને થર્ડ નંબરમાં ચેક જો મેરી નોટ હેપી મેરી ક્રિસમસ ઓન હોલી હોલીમાં શું કહીએ છીએ હેપી હોલી તો આ બાજુનું બીજું છે એને ફર્સ્ટ નંબરમાં જોડો ઓન ન્યૂ યર તો એમાં પણ ત્રીજા ને બીજામાં જોડો હેપી ન્યૂ યર ઓન દિવાળી તો હેપી દિવાળી ચોથા નંબર ને પાંચમા નંબરમાં ઓન ઈદ ઈદ મુબારક ઈદને ઈદ મુબારક હેપી ઈદ નહીં પણ ઈદ મુબારક હવે આ ક્રિસમસ એ કોનો તહેવાર છે ખ્રિસ્તીઓનો એટલે કે ક્રિશ્ચિયનો હમણે જ ગયું 25 ડિસેમ્બર ઓન હોલી એ તો આપણો છે હોળી આવશે ને ત્રીજા મહિનામાં ઓન ન્યૂ યર એ પણ હમણાં જ ગયું ઓન દિવાળી એ પણ હમણાં ગયું ઓન ઈદ ઈદ કોનો તહેવાર છે મુસ્લિમોનો અને એમાં બોલાય છે ઈદ મુબારક એક્ટિવિટી 4d અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો તો જોઈશું બલૂન્સ બલૂન્સ એટલે ફુગ્ગા અહીંયા તમને જે રાઉન્ડ આપેલું છે એમાં નામ લખ્યું છે બલૂન્સ એટલે ફુગ્ગા કેન્ડલ્સ કેન્ડલ્સ એટલે મીણબત્તી અ કાઇટ એટલે પતંગ અ ગિફ્ટ એટલે ગિફ્ટ અ લેમ્પ એટલે દીવો ચોકલેટ્સ એટલે ચોકલેટ કેક એટલે કેક કલર્સ કલર્સ એટલે રંગ અ ફેસ્ટૂન એટલે તોરણ તમારા ઘરમાં મમ્મી તોરણ લગાવે છે એને ઇંગ્લિશમાં કહેવાય ફેસ્ટૂન ગાર્લેન્ડ્સ
તમે ભગવાનને કોઈ પણ તમારા ઘરમાં માણસ દાદા દાદી હોય એ જે મરી ગયા હોય તો તમે એના ઉપર એના ફોટાને હાર એને કહેવાય એ હારને ગાર્લેન્ડ. અ લેમ્પ એટલે દીવો, ફ્લાવર્સ એટલે ફૂલ અને સ્વીટ્સ એટલે મીઠાઈ. તો તમારે આની પહેલાં પણ આપણે કર્યું હતું આવું જ. તો હોળી, દિવાળી, બર્થડે, કાઇટ ફ્લાઇંગ ડે, આવા 4 કાઇટ ફ્લાઇંગ ડે એટલે ઉત્તરાયણ. તો આવા 4 બોક્સ કરવાના અને તમારી નોટબુકમાં બોક્સ નહીં પણ એક હેડિંગ આપવાનું. એના પછી અંદર લખવાનું કે હોળીમાં શું આવે. અત્યારે તમે મને સાંભળી રહ્યા છો તો તમે અહીંયા પેન્સિલથી લખી શકો છો. તો પહેલું જોઈશું બલૂન્સ. બલૂન્સ શેમાં આવશે? બર્થડેમાં. તો બર્થડેમાં લખો બલૂન્સ. એના પછી જોઈશું કેન્ડલ. તો કેન્ડલ શેમાં આવશે? બેમાં આવશે. દિવાળીમાં પણ આવશે અને બર્થડેમાં પણ આવશે. ઘણા દિવાળી જગ્યાએ કેન્ડલ્સ પણ મૂકે છે. અ કાઇટ. તો કાઇટ શેમાં આવશે? કાઇટ ફ્લાઇંગ ડેમાં, ઉત્તરાયણમાં. અ ગિફ્ટ. તો ગિફ્ટ શેમાં આવે? બર્થડેમાં. તો બર્થડેમાં લખો ગિફ્ટ. ચોકલેટ. ચોકલેટ પણ બર્થડેમાં. અ કેક. કેક પણ બર્થડેમાં. કલર્સ. કલર્સ શેમાં આવશે? હોળીમાં. એટલે કે લખો હોળી. અ ફેસ્ટૂન. તોરણ. તોરણ દિવાળીમાં લગાવો છો તો દિવાળીમાં લખો અ ફેસ્ટૂન. ગાર્લેન્ડ્સ. હાર પણ તમે દિવાળીમાં લગાવો છો તો એ પણ દિવાળીમાં લખો. લેમ્પ. દીવા. દીવા ક્યારે કરો છો? દિવાળીમાં. તો અ લેમ્પ. ફ્લાવર્સ. તો ફ્લાવર્સ બર્થડેમાં પણ હોય, દિવાળીમાં પણ હોય. તો લખો બર્થડેમાં ફ્લાવર્સ. સ્વીટ્સ. મીઠાઈઓ ક્યારે? દિવાળીમાં. તો એ લખો દિવાળીમાં. અને અ ગિફ્ટ. ગિફ્ટ હશે બર્થડેમાં. તો એ પ્રમાણે તમારે ઉપરના બોક્સને છૂટું પાડીને નીચે લખવાનું છે. Now go to page number 72. Activity 5A. ધ્યાન આપજો ખાસ. Activity 5A. આની પહેલા પણ કીધું કે જ્યારે વોથી ક્વેશ્ચન પૂછાય, WHO. વુ એટલે કોણ? વુ એટલે કોણ? વુ કાઢી તમારો આન્સર મૂકવાનો પાછળ એનું એમ. એટલે કે તમને અહીંયા ઘણા બધા પિક્ચર્સ આપેલા છે. વિથ નેમ. તમને ક્રિયાઓ બધી જ બતાવેલી છે નામ સાથે. તો તમારે અંદરથી ક્રિયા જોવાની છે અને નામ લખવાનું છે. ધારો કે તમે દેખો, ઉદાહરણ જોઈશું. હુ ઇઝ કુકિંગ? કોણ રાંધી રહ્યું છે? તો તમે અંદર દેખી શકો છો કે રાંધવાની એક્શન કોઈ દેખાડી રહ્યું છે. હા, સીમા. સીમા ચાનું લઈને ઊભી છે તો શી ઇઝ કુકિંગ. તો તમે ભૂની જગ્યાએ ખાલી શું લખ્યું? સીમા ઇઝ કુકિંગ લખેલું છે. હવે જોઈશું નંબર 2. Who is swimming? Number 2. Who is swimming? કોણ કરી રહ્યું છે? તો તમે તમારી એમાં દેખો દીક્ષા છેલ્લે તમને અહીંયા દીક્ષા આપી છે. તો દીક્ષા કરી રહી છે. સોરી. ભૂની જગ્યાએ શું લખવાનું? ઓનલી દીક્ષા. હવે ભૂની જગ્યાએ દીક્ષા લખી લખો નીકળી ગયું અને પાછળ આવ્યું નહીં. દીક્ષા ઇઝ swimming. Number 3. Who is running? Who is running? કોણ દોડી રહ્યું છે? કોણ દોડી રહ્યું છે? તમે દેખો અંદર ચિત્રમાં કલરવ. તો ભૂની જગ્યાએ ઓનલી શું લખવાનું? આ ભૂની જગ્યાએ કલરવ, પાછળ એનું એમ. કલરવ ઇઝ રનિંગ. કલરવ ઇઝ રનિંગ. હવે તમારે જાતે લખવાનું છે. જસ્ટ હું ખાલી નામ જ લખીશ. નંબર 4. Who is eating? કોણ જમી રહ્યું છે? તો કાવ્યા. Kavya is eating.
પછી છે who is crying? કોણ રડી રહ્યું છે? રાઘવ. રાઘવ is crying. Number 6, who is riding a bicycle? કોણ સાયકલ ચલાવી રહ્યું છે? તો કોણ છે? Veer. Veer is riding a bicycle. Number 7, who is singing? કોણ ગાઈ રહ્યું છે? 7 ની સામે છે ઇમરાન. Number 8, who is sleeping? કોણ સૂઈ રહ્યું છે? કોણ સૂવે છે? રૈના. Number 9, who is climbing the tree? Climb એટલે ચડવું. કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે? રેશમ. Number 10, who is praying? કોણ પ્રાર્થના કરી રહ્યું છે? તો કોણ છે પ્રાર્થના કરવા વાળો? મીરા. મીરાના હાથમાં માળા છે દેખજો. ગાવે મીરા. who is drawing a picture? કોણ ચિત્ર દોરી રહ્યું છે? કેના. Number 12, who is playing? તો કોણ છે? એન્થની. એન્થનાના હાથમાં બ્રેકેટ છે. એન્થની is playing. તો અહીંયા એક્ટિવિટી 5 કમ્પ્લીટ થઈ. એક્ટિવિટી 5B જોઈશું. ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. ક્રિયા કરનારનું નામ ચિત્રની નીચે લખો. તમને જે ચિત્રો આપણે ધારો કે એક છોકરી છે જે ચેર ઉપર ઊભી છે તો એની બાજુમાં બ્લુ કલરની લાઈન આપેલી છે ત્યાં તમારે નામ લખવાનું છે. પહેલાં તો આપણે ચિત્રો જોયા વગર અંદર જે લખેલું છે એ રીડ કરીશું અને ગુજરાતી કરીશું. ઈવા ઇઝ રનિંગ. ઈવા દોડે છે. તો તમને દોડતી કોઈ છોકરી દેખાય છે? હા, અહીંયા તમને નીચે દોડતી છોકરી દેખાઈ રહી છે. તો પહેલાં તમે એને નામ આપી દો ઈવા. જાસ્મીન ઇઝ સ્લીપિંગ. જાસ્મીન શું કરે છે? સૂઈ રહી છે. તમને સૂતી કોઈ દેખાય છે? હા, તો એની બાજુમાં લખો જાસ્મીન. એના પછી નેક્સ્ટ, અંજલિ ઇઝ ઇટિંગ. તમને કોઈ જમતું દેખાઈ રહ્યું છે? લાસ્ટમાં છે અંજલિ, તો લખો અંજલિ. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. સંધ્યા છે એ બુક વાંચી રહી છે. તો તમને એ પણ ફર્સ્ટમાં દેખાય છે તો ત્યાં લખો સંધ્યા. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. બુલબુલ છે એ ચેર ઉપર એટલે કે ખુરશી ઉપર ઊભી છે. એન્ડ મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મયુર છે એ ઝાડ ઉપર ચડે છે. તો અહીંયા રનિંગ, સ્લીપિંગ, ઇટિંગ, રીડિંગ, સ્ટેન્ડિંગ એન્ડ ક્લાઇમ્બિંગ એ આપણા ક્રિયાપદ છે. આ બધાને રનિંગ, સ્લીપિંગ, ઇટિંગ એ આધારે તમારે જોઈન્ટ કરવાના છે. ડુ યોર સેલ્ફ. તમારી જાતે કરવાનું. નાઉ ગો ટુ પેજ નંબર 74. એક્ટિવિટી 6A. એક્ટિવિટી 6A કરતા પહેલા 5 થી 10 મિનિટ તમારે તમારા ચિત્રને જોવું પડશે. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. એમાં બધાના નામ છે અને બધા શું કરી રહ્યા છે એટલે કે કઈ એક્ટિવિટી કરી રહ્યા છે એ ચેક કરવાની છે. એના આધારે 6B ની ખાલી જગ્યાઓ પૂરવાની છે. સો નાઉ આપણે જોઈશું એક્ટિવિટી 6A. 6A માં તમે 5 મિનિટ માટે પહેલા તો 6A ને જોઈ લો. After looking that picture, we have to start activity 6B. ચિત્રમાં કઈ વસ્તુ શું કરી રહી છે તે અહીં નોંધો. તો ખાલી જગ્યા is playing. તમને અહીંયા કોણ રમતું દેખાય છે? તો તમે પહેલા ચિત્રમાં જુઓ કે કોણ રમી રહ્યું છે. દેખો બંટી. બંટી
Bunty is playing. Now number 2. ખાલી જગ્યા is washing clothes. કોણ કપડાં ધોઈ રહ્યું છે? તો અહીંથી સીધું જ દેખાય છે મિડલમાં હનીફા બેન. શું આવશે નંબર 2 માં? હનીફા બેન. નંબર 3. ખાલી જગ્યા is bathing. કોણ નાહી રહ્યું છે? એની નીચે જ રાજ is bathing. Number 4. સત્યમભાઈ is, તો હવે તમારે નામ જોવાનું છે, એક્શન નહીં. સત્યમભાઈને શોધો કે સત્યમભાઈ શું કરી રહ્યા છે. લાસ્ટ કોર્નરમાં દેખો ઝૂલાની ઉપર સત્યમભાઈ પેપર વાંચી રહ્યા છે. તો રીડિંગ અ ન્યૂઝપેપર. સત્યમભાઈ is reading a newspaper. Number 5. ખાલી જગ્યા is cooking. કોણ રસોઈ બનાવી રહ્યું છે? તો રસોઈ બનાવી રહ્યા છે નિખિલભાઈ. કિચનમાં દેખો નિખિલભાઈ છે. નિખિલભાઈ. 6. ખાલી જગ્યા is selling vegetables. તમને કોઈ શાકભાજી વેચતું દેખાય છે. તો એ કોણ છે? देखो सीढ़ियों पर चढ़ी रही है फोटा में चंपाबेन. चंपाबेन is selling vegetables. Number 7. ખાલી જગ્યા is doing exercise. તમને કોણ કસરત કરી રહેલું દેખાય છે? તો કસરત કરે છે કરણ. કરણ. Number 8. Vinodbhai is ખાલી જગ્યા from office. Office થી. From. Office થી તો આવે છે. coming. આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા only verb મૂકવાનું છે. Now 9 number. ખાલી જગ્યા is cleaning the home. કોણ ઘર સાફ કરી રહ્યું છે? તો નેહાબેન. Nehaben is cleaning the home. Number 10. खाली जगह is flying a kite. टेरेस पर देखो आरिफ. Number 11. खाली जगह and खाली जगह are talking. कौन બે જણા વાતો કરી રહ્યા છે? કોકિલાબેન and નરેશભાઈ. કોકિલાબેન and નરેશભાઈ. And last 12 number. ખાલી જગ્યા is brushing teeth. કોણ બ્રશ કરી રહ્યું છે? તો એ છે નિલેશભાઈ. Complete. Now activity 7. સાંભળો અને ચિતારો. Put your right hand in. Put your right hand out. Put your right hand in and shake it all about. Do the honky wonky and turn yourself around. તમને અહીંયા એક કાયમ આપેલી છે. એમાં કીધું put your hand right in. તમારો right hand, right એટલે જમણો, તમારો જમણો હાથ અંદર મૂકો. Put your right hand out. તમારો જમણો હાથ બહાર કાઢો. Again put your right hand in. પાછો અંદર મૂકો. And shake it all about. અને એને shake એટલે હલાવો. એને હલાવો. And do the honky wonky. તમે કોઈ કપડામાં કે એની અંદર હાથ નાખીને બચાવવામાં હલાવો છો ને, એને કહેવાય honky wonky. And turn yourself around. અને પછી તમારા પોતાની જાતને તમે અરાઉન્ડ એટલે ટર્ન, પોતે એક જ જગ્યા પર ઊભા ઊભા તમે ગોળ ફરો, એને કહેવાય ટર્ન અરાઉન્ડ. એની નીચે અગેન પુટ યોર હેન્ડ, લેફ્ટ હેન્ડ ઇન, પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ. પહેલાં રાઈટની વાત હતી, હવે લેફ્ટની વાત છે, એટલે કે ડાબા હાથની.
Put your left hand in and shake it all about. Do the hunky punky and turn yourself around. હવે તમને એમ કહે છે કે હવે પાછો ડાબો હાથ અંદર મૂકો, પાછો ડાબો હાથ બહાર કાઢો, પાછો ડાબો હાથ અંદર રાખી અને shake it all about એને હલાવો and do the hunky punky કરો અને તમારી ચાદરને ફેરવો. તો આ અહીંયા એક્ટિવિટી સેટિંગ કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ એક્ટિવિટીમાં માટે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. એક્ટિવિટી 1 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.